નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આપણે પૃથ્વી ઉપર વસતા કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે તમને ડર શેનાથી લાગે તો જવાબ એક હશે, એ મૃત્યુ। મૃત્યુ એવી વાસ્તવિકતા છે કે જેને કોઈ ઈચ્છતું નથી, પણ એ આવીને ઊભું જ રહે છે। જો કે વધુ આઘાત ત્યારે લાગે જ્યારે કોઈ આપઘાત કરે છે। આ આઘાત મોટે ભાગે એના સ્વજનો અને નજીકના લોકોને લાગે છે। દેશમાં ઠેક ઠેકાણે આપઘાતના બનાવ દિન પ્રતિદિન સામે આવે જ છે। મોટે ભાગે શાંત અને વિકાસના વાહક એવા ગુજરાતમાં જ્યારે આપઘાતના બનાવ વધે ત્યારે ચિંતા સ્વાભાવિક છે। રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં અલગ અલગ જિલ્લાઓમાં આપઘાતના 56 બનાવ બન્યા છે। કેટલાકના દેખીતા કારણ છે, કેટલાકના કારણ એ હજુ પણ અકળ છે। સામાન્ય અભ્યાસ એવો રહ્યો કે તાજેતરમાં જે આત્મહત્યાના બનાવ બન્યા ત્યારે સામે આવેલા કારણોમાં આર્થિક અને સામાજિક એ મુખ્ય કારણો હતા। આર્થિક સંકળામણ, સામાજિક જવાબદારી, કોઈને ન કહી શકાય એવી કોરીખાતી ચિંતા, આ તમામ જ્યારે વ્યાજ બનીને માણસના મગજ ઉપર સવાર થાય છે ત્યારે કદાચ અંતિમ પગલું ભરવા માટે માણસ આગળ આવતો હોય છે, આગળ વધતો હોય છે। આપણે હંમેશા એ વાત કરતા રહીએ છીએ કે આપઘાત એ ઉકેલ નથી, પરંતુ એ સવાલ પણ પૂછવો પડે કે આપઘાત સિવાય કોઈ ઉકેલ નથી રહ્યો એવી સ્થિતિ કોઈ વ્યક્તિ માટે કેમ આવીને ઊભી રહી જાય છે। આપઘાત કરતા પહેલા એક દીકરો પોતાની જનેતાની હત્યા કઈ રીતે કરી શકે? મા બાપ એ રેલવે ટ્રેક ઉપર પડતું મૂકે એ પહેલા પોતાના 10 વર્ષના દીકરાનું એ ગળું કઈ રીતે દબાવી શકે? આ બધા સવાલો બહુ જ ગંભીર છે અને આવી સ્થિતિ કોઈ પણ માટે ઊભી ન થાય તેવા પ્રયાસ સાથે શરૂ કરીએ આજનું મહામંથન। તો કોઈ પણ કલ્યાણ રાજ્યમાં એ નાગરિક છે એ દેશની સૌથી મહામૂલી એ મૂડી હોય છે। લોકશાહીમાં આપણે કલ્યાણ રાજ્યમાં રહીએ છીએ તો એ દેશની, એ લોકશાહીની એ મહામૂલી મૂડી જો ગણીએ તો ના તો એ નદીઓ છે, ના પર્વતો છે, નામાં મોંઘા એના ખનિજો છે, પણ એક વ્યક્તિનું જીવન એ કદાચ સૌથી મહામૂલી મૂડી એ કદાચ કલ્યાણ રાજ્યમાં એ વ્યક્તિની હોય છે। જીવન એ સૌથી મહામૂલ્ય છે એવી વિભાવનામાં આપણે બધાએ એ જીવીએ છીએ। તો આત્મહત્યા એ માત્ર શબ્દ નથી, કોઈક એક વ્યક્તિની આત્મહત્યા એ આખા પરિવારને એ તહસ નહસ કરી નાખે છે। ક્યારેક એવું બને છે કે હસતા રમતા જીવતા જાગતા એ પરિવારના, એ કુટુંબના સભ્યો એકમાત્ર વ્યક્તિની આત્મહત્યાના કારણે એ વેર વિખેર થઈ જાય છે, કલ્પાંત કરતા એની પાછળ એ મૂકી જાય છે। અને આપણે ઘણી બધી વાર જોઈએ છે કે એક મોભીની આત્મહત્યા, એના પરિવારમાં એકમાત્ર વ્યક્તિની આત્મહત્યા એ કદાચ હજારો લોકોના જીવનને એ સીધી રીતે એ અસર કરતી હોય છે। આવા ઘણા બધા કિસ્સા એ આપણે જોઈએ છે। પણ દુનિયાભરમાં દર વર્ષે કોઈને કોઈ કારણોસર લાખો લોકો એ આત્મહત્યા કરે છે, પોતાનું જીવન એ ટૂંકાવી દે છે। પણ વાસ્તવમાં એવા કેટલાક યોદ્ધાઓ હોય છે કે જે ના તો પડકારોથી ડરે છે, ના પોતાની હારથી ડરે છે। એ મોતના મોઢામાં ગયા હોય તો પણ એ ત્યાંથી પાછા આવી જાય છે, કારણ કે જીવનના શાનદાર અનુભવો એ એની રાહ જોતા હોય છે। અને એના કારણે કેટલાક લોકો આજે જ મરી જશે, અત્યારે જ મરી જશે એ વિચાર લઈને ગયા હોય તો પણ એ મોતના મોઢામાંથી પાછા આવે છે અને પછી સમાજમાં એ ખૂબ મોટા બદલાવનું કામ એ એવા લોકો કરતા હોય છે, જેની વાત આજે આપણે એ કરવાની છે। એ વાત એ પણ છે કે મુંબઈના ભાયંદર રેલવે સ્ટેશન પર એક ગુજરાતી બાપ દીકરો પોતાના જીવનને કેવી રીતે ટૂંકાવી દે છે। એક વિડીયો આવે છે રેલવે સ્ટેશનનો અને આખો દેશ એ ચિંતામાં મુકાઈ જાય છે। એની અંદર એવા 1000 સવાલો ઉપજે છે કે આખરે આ આપણે એવું કહીએ છીએ કે ઠંડા કલેજે કોઈની હત્યા કરી। પણ આ વિડીયો જોઈને આપણને એવું લાગે કે ઠંડા કલેજે બાપ દીકરો એ રેલવે સ્ટેશનના પાટા પર જઈને એ રેલવેના પાટા પર જઈને એ સૂઈ જાય છે। રેલવેનો જે લોકો પાયલટ છે પોતે એ પ્રયત્નો પણ કરે છે ટ્રેનને ધીમી પાડવા, પણ પછી એનો અંજામ છે, એનું પરિણામ છે એ સારું નથી આવતું ને બાપ દીકરાઓ એનું ત્યાં જ એ મોત થાય છે। એવી જ રીતે આજનો આપણો કિસ્સો છે જામનગરમાં રહેતો પરિવાર એ સીમમાં જઈને આત્મહત્યા કરી લે, બાજુના ગામમાં જઈને એના સંતાનો સાથે એ પોતાનું જીવન ટૂંકાવી દે, એ પતિ પત્ની અને 2 બાળકોના મોત થાય તો આપણને, આપણા ગુજરાતને એ પણ વિચાર તો કરી મૂકે એવો કિસ્સો છે કે આખરે
એ આવું થાય છે કેમ? જે જામનગરના પરિવારની હું વાત કરું છું, એ ધુઆ પરિવાર એ વ્યાજના ખપ્પરમાં એ હોમાઈ ગયો. ક્યારેક એવું પણ બને છે કે વ્યાજખોરો માટે પગલાં પણ લેવાતા હોય કે પોલીસ એને પકડે પણ છે. આ કેસમાં પણ 4 લોકો એ હજુ પણ ભાગતા ફરે છે, કદાચ જેલમાં પણ જશે. પણ થાય છે એવું કે વ્યાજખોરીના દૂષણમાં એ 4 હેવાનોને પકડીને તમે જેલમાં નાખો, એની સાથે આપણા સમાજમાં એવા બીજા અસામાજિક તત્વો, ગુંડાઓ, હેવાનો એ તરત પેદા થઈ જાય છે અને એ જન્મ લઈ લે છે એક નવા વિષ ચક્રને જન્મ આપવા માટે. તો ફરી પાછા 4, 5, 6 દિવસો થાય, ફરી પાછો એક પરિવાર, ફરી પાછી એક કોઈક વ્યક્તિ, આપણને એવા કિસ્સાઓમાં સાંભળવા મળે છે કે એનું આત્મહત્યા એ થઈ છે. પણ આ સિલસિલો એ અટકતો નથી, એવું માનું છું કે સૌથી વધારે ચિંતાનું કારણ છે. આજે ઘરમાં પારણું બંધાય એના માટે મા બાપ એ હજારો બાધા આખડી રાખે છે. શહેરોમાં ફર્ટિલિટી સેન્ટર જે રીતે ધમધમે છે, જે રીતે એમનો વ્યવસાય ચાલે છે, મને એવું લાગે છે, કદાચ ખબર નહીં એનો કોઈ સર્વે થાય, રિસર્ચ થાય, પણ આ ફર્ટિલિટી સેન્ટર એટલે કે કોઈ બાળકના જન્મ માટે જે કંઈ પ્રયત્નો થાય, જે ડોક્ટર કરે, મેડિકલ સાયન્સ કરે, એનો એકમાત્ર એ જીડીપીમાં ખૂબ મોટો હિસ્સો હશે એવું રિસર્ચ ખબર નહીં કોઈએ કર્યું નથી. પણ એટલા બધા પ્રયત્નો એ દેશમાં થાય છે ફર્ટિલિટી માટે, એ બાળકોને જન્મ આપવા માટે. એની સામે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે દેશના ચીફ જસ્ટિસ એવો સવાલ કરે છે કે વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે આપણે પ્રયત્નો કરી શક્યા નથી. એ આરોગ્ય મંત્રાલયનો જવાબ માંગે છે કે તમે અમને કહો કે આ દેશમાં વિદ્યાર્થીઓ એટલે કે ભણનારા લોકો 18 થી 21 વર્ષ સુધીના જે યુવાનો અને યુવતીઓ છે એ આત્મહત્યા કરે છે, એના માટે તમે શું પ્રયત્નો કર્યા? મને એ પણ ખબર નથી કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એ સુપ્રીમ કોર્ટને શું જવાબ આપશે કે એણે શું પ્રયત્નો કર્યા. કદાચ સમાજે એને વધારે એ મૂલવવાની જરૂર છે. 2022માં જ્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ આંકડા જાહેર કર્યા કે એકમાત્ર 2022ના વર્ષમાં એટલે કે 365 દિવસમાં આપણા દેશમાં 1,72,000 લોકોએ એ આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવ્યું. અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે. તો કોઈકે એવું લખ્યું એ રિપોર્ટ પછી કે આપણા દેશમાં એ હેલ્થ ઇમરજન્સી છે, આરોગ્યની કટોકટી છે અને એને પણ એ ચિંતાના વિષય તરીકે જોવાની જરૂર છે. આ 2022ની હું વાત કરું છું. તો એ ગામડું અને શહેર એ હેલ્થ ઇમરજન્સીમાં ઝઝૂમી રહ્યું છે, જેનો રસ્તો કરવા કદાચ સુપ્રીમ કોર્ટ પણ કહેશે, કદાચ કોઈ સમાજમાંથી એવા બૌદ્ધિક લોકો જેને એની ચિંતા હોય છે એ પણ આગળ આવશે. તો જ્યારે મકાન પડે, કોઈ જગ્યાએ આગ લાગે, જ્યારે કોઈ આતંકવાદી હુમલો થાય કે કોઈ મોટી દુર્ઘટના ઘટે, તો આપણે એવું કહીએ છીએ કે આ ઇમરજન્સી છે, આ કટોકટી છે. પણ રોજ મરતા આવા પરિવારો માટે આપણને એવું ક્યારેય અનુભવાતું નથી કે આ ખરેખર હેલ્થ ક્રાઇસિસ છે, હેલ્થ ઇમરજન્સી છે, આ કટોકટી છે. હું માનું છું કે એ પણ એક સૌથી મોટો મહામંથનનો વિષય છે કે આપણને એ લાગતું કેમ નથી. તો આજે જ્યારે આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ કે ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં એવું તો શું થયું છે કે 56 લોકો એ આપઘાત કરી રહ્યા છે. આપણે ઘણી બધી વાર એવું કહીએ છીએ કે આર્થિક સંકળામણ અને સ્ટ્રેસમાં એ શહેરનો માણસ જીવે છે, પણ હવે એ ભેદ પણ આ આપઘાતના કિસ્સાઓએ એ મિટાવી દીધો છે. એનું કારણ એ છે કે નાનામાં નાના ગામમાં પણ એક મજૂરીનું કામ કરતો વ્યક્તિ પણ એ સ્ટ્રેસમાં જીવતો હોય છે ને એ આપઘાત કરી લે છે. જ્યારે આપણને નજરની સામે દેખાય કે એનું 50 કરોડ 100 કરોડનું એમ્પાયર છે, એવા લોકો પણ આપઘાત કરતા દેખાય છે. તો એ બીમારી પણ કારણ હોઈ શકે. આર્થિક સંકળામણ સિવાય એ કંઈક સંબંધો પણ એ સૌથી મોટો ભાગ એ આજના સમયમાં ભજવે છે. જ્યારે એકબીજાની પરવા કર્યા સિવાય આપણે સ્વતંત્ર રીતે એ ખૂબ એ જીવતા થયા છીએ. કોણ કોનું માનશે એ ખબર નથી. મેં કીધું કે સુપ્રીમ કોર્ટ જ્યારે આરોગ્ય મંત્રાલયને એવું પૂછે છે કે તમે અમને પ્રયત્નોની વાત કરો કે તમે શું પ્રયત્નો કર્યા કે વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ ઘટે, તો ખબર નથી કે આરોગ્ય મંત્રાલય પાસે પણ એનો કોઈ જવાબ હશે, એનું કોઈ સોલ્યુશન હશે. પણ એવું કહે છે કે સમાજમાંથી ઉદ્ભવતો આ સૌથી મોટો પ્રશ્ન છે. જ્યારે આતંકવાદી હુમલો થાય અને 10, 12, 15 લોકોના મોત થાય, એ 8 જવાનો શહીદ થાય, તો આપણને એવું લાગે છે કે આ બહુ મોટી ઘટના ઘટી ગઈ. પણ આપણા ગુજરાતમાં જે દેશનું ગ્રોથ એન્જિન કહીએ છીએ
ત્યાં માત્ર 48 કલાકમાં 56 લોકોના જીવ જતા રહે, તો સમાજ તરીકે આપણે પણ એ ચિંતન કરવાની જરૂર છે, મંથન કરવાની જરૂર છે, જે સામાન્ય રીતે આપણે કરતા નથી. તો એ સેન્સિટિવિટી જાગે, આપણે સંવેદનશીલ થઈએ, વ્યવસ્થાઓ સંવેદનશીલ થાય, એ તંત્ર પણ સંવેદનશીલ થાય. મારી ને તમારી આજુબાજુ જે સમાજો જીવે છે, આપણને જેનો ક્યારેક ડર પણ હોય છે, એ પણ એ સંવેદનશીલ થાય. હું માનું છું કે એના પ્રયત્નો એ રોજે રોજ કરવા જોઈએ. આત્મહત્યા નિવારણ દિવસ, એની કોઈ રાહ એ ક્યારેય જોવી ના જોઈએ. 365 દિવસ એ આત્મહત્યા નિવારણના દિવસ એ બનવા જોઈએ. તો આજનો આપણો વિષય છે 48 કલાકમાં 56 આપઘાત. આપણી સાથે 4 વક્તાઓ છે. નયનભાઈ પરીખ છે, પોતે અર્થશાસ્ત્રી છે. ડોક્ટર પૂર્વાંગી શુક્લા છે, એ સાયકોલોજીસ્ટ છે. જગદીશભાઈ મહેતા છે, એ વરિષ્ઠ પત્રકાર છે. અને નિજાનંદ બાપુ છે, એ પોતે બ્રહ્મચારી આશ્રમ ગોતરકાના મહંત છે, જે હંમેશા એમના સમાજ પ્રત્યેના દ્રષ્ટિકોણને લઈને આપણી વચ્ચે એ આવે છે. જગદીશભાઈ, તમારાથી શરૂઆત કરું છું. મેં એવું વાંચ્યું હતું, છેલ્લા 5 વર્ષના હું રાજકોટના એ આંકડાઓ જોતો હતો, જ્યાં તમારી કર્મભૂમિ છે. આમાં એ 56ની હું જયારે વાત કરું છું ત્યારે રાજકોટના પણ એ 3 આપઘાતની વાત આવી જાય છે. એવું કહે છે કે આ શહેર ખૂબ રંગીલું છે, ખૂબ મજા કરતા લોકો છે, પણ છતાંય એવી નાની નાની વાતોએ એ લોકો આપઘાત કરી લે છે. 2022ના આંકડા એવું કહે છે કે રાજકોટ એ દેશમાં 3જા નંબરનું શહેર છે, જ્યાં સૌથી વધારે એ આપઘાત થાય છે. આર્થિક સંકળામણ, મેં કીધું કે વ્યાજખોરોનો આતંક છે, ક્યાંક એ પ્રશ્નો બનતા હશે. લોન લીધી, ભરી નથી શકતા, લોકો પોતાની માથે લઈ લે છે, એને ઇજ્જત અને આબરૂનો સવાલ બનાવે છે. ક્યારેક પ્રતિષ્ઠાનો પણ મુદ્દો એ બને છે. સંબંધો પણ ખૂબ મોટી વાત છે, અને બીમારી પણ એક ખૂબ મોટો વિષય છે. આ 3 મુદ્દાઓ એ આપઘાતના સૌથી મોટા કારણો બને છે. પણ મને એ સમજાવો કે કેમ એવું થાય છે કે રાજકોટના આંકડાઓ દર વર્ષે વધતા જાય છે. એક દિવસમાં 2 લોકોના આપઘાત, એ આંકડાઓ એવું કહે છે કે ત્યાં થાય છે. તો મજા કરતી પ્રજા છે, શહેર આખું રંગીલું છે, તો અહીંયા આવું બધું કેમ બને છે? અને ગુજરાતની આ પરિસ્થિતિ જ્યાં 56 લોકોના આપઘાત થયા છે, એને તમે કેવી રીતે જુઓ છો, જગદીશભાઈ? જીવો હેમંતભાઈ, જેટલી પણ જીવ સૃષ્ટિ છે એમાં માણસને બાદ કરતા કોઈ જીવે ક્યારેય આપઘાત કર્યાનું સાંભળ્યું છે ખરું? આપણે જ બુદ્ધિશાળી પ્રાણી હોવાનું કહેવાય છીએ, અને આપઘાત એ આપણું સર્જન છે. ઈશ્વરે તો જીવન આપ્યું છે, આપણું સંશોધન છે. જીવન ટૂંકાવવું કેમ, ટકાવવું નહીં, ટૂંકાવવું કેમ, એ આપણું સર્જન છે. હવે આપણે કહેશે શું કામ આવું થાય છે? રાજકોટથી માંડીને સૌરાષ્ટ્ર કચ્છમાં શું કામ થાય છે? જુઓ, ખેતર હોય ને તો ખેડીએ, ડુંગર ખેડા ન જાય, કાગળ હોય તો વાંચીએ, કરમ ન વાંચ્યા જાય. દરેકની મગજની માનસિકતાને જો નિરૂપણ કરી શકે એવું ક્યાંય મશીન નીકળ્યું નથી. જી. અને હવે આપણે જે તમે ને હું અત્યારે ચર્ચા કરીએ છીએ, માણસ હવે 2 પ્રકારનું વ્યક્તિત્વ સાથે જીવે છે. અંદરનો વ્યક્તિ, બહારનો વ્યક્તિ. શરીર એક જ છે, પણ એનું ભૌતિક જીવન જુદું છે, અલૌકિક જીવન જુદું છે, વૈચારિક જીવન જુદું છે, વ્યવહારિક જીવન જુદું છે. હવે મોબાઈલ યુગ છે, માણસ એકાંકી થઈ ગયો છે, ટોળામાં પણ એકાંકી છે. તમે કોઈ પણ સમૂહમાં જાઓ, સમૂહ શાદી હોય યા પ્રસંગ સારો માઠો કોઈ પણ હોય, લોકો હોય ટોળામાં, પણ છતાં હોય મોબાઈલના એના રંગમાં રંગાયેલો હોય. એટલે હવે શું થયું છે કે માણસથી માણસનો સધિયારો અને સંપર્ક તૂટી ગયો છે. જુઓ, આપણે કહીએ શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, પણ જેમાં દુઃખ સુખ પામીએ એ 100 લાખનમાં એક. તમે તમારી વ્યથા કોઈને કહી શકે એવો મિત્ર તો રાખવો જોઈએ. આપણે મોબાઈલમાં જે જીવીએ છીએ શું છે, એક કોસ્મેટિક ચિત્ર આપણી સામે રજૂ થાય છે. કારણ કે મોબાઈલમાં પીરસવા વાળું આખું વિશ્વ છે, સ્વીકારવા વાળા માત્ર તમે કે હું જ છીએ. ટૂંકમાં મારા મોબાઈલમાં વોટ્સએપ વિડીયોથી માંડીને, મેસેજીસથી માંડીને, ઇન્સ્ટાગ્રામથી માંડીને, રીલેથી માંડીને જે ગણો તે, એ બધું જ આખું જગત પીરસે છે મને. કેવળ ને કેવળ સ્વીકારવા વાળો હું એક જ છું. આપવા વાળા 1000 હાથવાળા અને લેવા વાળા 2 હાથવાળા, એમ જે આપણે કહીએ છીએ, એમ આપણે 2 હાથવાળા આ બધું સ્વીકારીએ છીએ, અને મોકલવા વાળા હજારો છે.
એને કારણે શું થાય છે કે આપણું એક કાલ્પનિક જીવન શરૂ થાય છે, જે આપણી પછડી જે નથી એના કરતા મોટી સોડ તણાવે છે આપણને. અને મેં આપને કીધું તેમ કોઈ કરતા ક્યાંય જગ્યાએ આપણે હવે આપણો જીવન સંપર્ક તો રાખી શક્યા નથી મોબાઈલને કારણે. કે તમને સંયુક્ત પરિવારમાં રહેતા હો, વડીલોની વચ્ચે રહેતા હોય, સારા મિત્રોની સોબત કરતા હો અને સમાજની વચ્ચે રહેતા હો, તો તમને લોકો કે ભાઈ મર્યાદા નામની કોઈ ચીજ હોય છે અને ક્યાંય પણ નિખાલસતા નામનું તત્વ હોય છે. મર્યાદા તમે લાંઘશો તો તમે દુઃખી થશો. મર્યાદા લાંઘનારી માં જાનકીના પણ અપહરણ થયા છે. એ દરેક માણસોએ પોતાની એક લક્ષ્મણ રેખા તાણવી રહી, એ નથી તાણતા એટલે આપણે પરિસ્થિતિ નિર્માણ કરીએ છીએ. આપઘાત ઈશ્વરનું સર્જન છે જ નહીં. જીવન જીવવા માટે વધુ ઝેર પીવું પડે, મરવા માટે નહીં. મરવા માટે થોડુંક ઝેર પીવો તો હમણાં ફેસલો થઈ જાય. પણ એ જે ધૈર્યતા છે જીવન જીવવા માટેની, અને ઝેર પીવું એટલે સારા માઠા સંઘર્ષ જે કોઈ કાર્યકાળ આવે એને સહન કરો અને એમાંથી કંઈક શીખ લ્યો. તમે કોઈ પ્રધાનને આપઘાત કરતા ભાડ્યા ચૂંટણીમાં હારી ગયા પછી? નેવર. અને એવી રીતે બીજા કોઈ પ્રાણી, મેં કીધું તેમ જીવ સૃષ્ટિના કોઈ પ્રાણીએ કોઈ દિવસ પોતાનો આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું નથી. તો સવાલ એ છે કે આપણે બુદ્ધિશાળી હોવા છતાં મનુષ્યમાં જ આવું બધું શું કામ થઈ રહ્યું છે? એ જે સંશોધન છે એ કરવાની ને મનોમંથન કરવાની જરૂર છે. આમાં મોટિવેશનલ સ્પીકર્સ થી માંડીને બીજા કોઈનું કઈ આવે નહીં. સમાજ ભયંકર દંભી છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ તમે જોજો હેમંતભાઈ, જે લોકોએ આપઘાત, અમે તો કેટલાયની કારણે ગયા છીએ સમાચાર લેવાના બાને, પણ આપની જાણ ખાતર જે દ્રશ્ય તમે અત્યારે બતાવી રહ્યા છો ટ્રેનનો, એ અમારી જ્ઞાતિના છે. નાથળિયા, ઉનેવાળ બ્રાહ્મણ, એ લોકો બાપ દીકરા છે જેણે આ સુસાઇડ કરી લીધું છે ભાયંદરમાં. તમે કલ્પના કરો, બે બાપો દીકરો એક મિત્રતાની જેમ આખા પ્લેટફોર્મ પર વાતો કરતા કરતા જાય છે. એની પાસેથી એક ટ્રેન પસાર થઈ જાય છે. એ ટ્રેનમાં એ આપઘાત નથી કરતા, એ પ્લેટફોર્મ ઉતરે છે, બીજા પાટા તરફ જાય છે અને સામે આવતી ટ્રેન દેખાય છે, પણ એ જે ડ્રાઈવર જે છે એ ચેતી ન જાય અને ઇમરજન્સી બ્રેક ન મારે ત્યાં સુધી એ કાંઈ નહીં. પછી તમે જુઓ, બિલકુલ ટ્રેન બ્રેક મારવાની શક્તિમાં ન હોય ત્યારે બંને પાટા ઉપર સૂઈ જાય છે અને બંનેના મોત નીપજે છે. પ્રોબ્લેમ શું હતો ખબર છે? શેર બજારમાં મુશ્કેલીમાં મુકાણા હતા. ડબ્બા ટ્રેડિંગ જેને કહે છે તે, જેની વાત આપને કરી કે ભાઈ તમે લોકો પછડી કરતા સોળ જે વધારે તાણવાની કોશિશ કરો છો, કાલ્પનિક સૃષ્ટિ તમે રચો છો. મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં જો રેહાના આવી શકતી હોય ને બીબર આવી શકતો હોય તો મારી ત્યાં કમસે કમ કિંજલ આવવી જોઈએ, કીર્તિદાન ગઢવી આવવો જોઈએ, વગેરે વગેરે. એ જે દેખાદેખી વાળી વાતો છે, કારણ કે આપણને પ્રેરક એવી ઘટનાઓ ઓછી મળે છે અને આપણને ઉશ્કેરે એવી ઘટનાઓ વધુ થઈ રહી છે સમાજમાં. મોટા માણસોએ એક દાખલો બેસાડવો જોઈએ કે જીવનમાં મર્યાદા, સંયમ અને સાદગી વગેરે વગેરે. એટલે વાસ્તવિકતાનો સ્વીકાર કરો તો સાહેબ આપઘાતના કારણ બહુ ઓછા બને. આપની જાણ ખાતર મેં મારું જર્નલિઝમ સૌરાષ્ટ્રમાં જે શરૂ કર્યું એ અવસાન નોંધ લખવાથી શરૂ કરેલું. મારું બીટ્સ હતું અવસાન નોંધ લખવાનું. પણ મેં શું કરેલું, જેટલા લોકો અવસાન નોંધ દેવા આવે, આપે બરાબર વાત સાચી કરી છે કે સૌરાષ્ટ્રમાં રંગીલામાં રંગીલું શહેર ગણાતું રાજકોટ આપઘાતની દ્રષ્ટિએ વધુ પડતું છે. એ શું કામ? તો મેં જે અવસાન નોંધની બીટ સંદેશ દૈનિકથી શરૂ કરેલી, હું દરેક પ્રેસ નોટ જે અવસાન નોંધ આપવા આવતા એમાં પૂછું, જે જવાન મરણ ખાસ કરીને હોય તો હું એને પૂછતો કે ભાઈ શું કામ તમારે આપઘાત? આ ભાઈ તો મરણને લાયક તો છે નહીં, 25-30 વર્ષના જવાન જોધ દીકરો હતો, ભાઈ કેમ કરતા એનું મૃત્યુ થયું છે? તો મુખ્ય 3 કારણો આવતા હતા હેમંતભાઈ. એક વટ, બીજું વચન અને ત્રીજું વ્યસન. અને વ્યસન એટલે ખાલી પાન ફાકીનું નહીં, વ્યસન ફિલ્મ જોવાનું, વ્યસન સીન સપાટા કરવાનું, વ્યસન દેખાદેખીનું, વ્યસન પોતાની સોડ હોય એના કરતા વધુ પછડી તાણવાનું. એટલે આ બધા પણ દુર્વ્યસનો છે. અને બીજું, સંયુક્ત પરિવાર તૂટી ગયા છે. ઘરમાં કોઈ વડીલ રહ્યો નથી, વડીલ કોઈને ટોકે એ કોઈને ગમતું નથી. માણસ ટોળામાં એકલો થઈ ગયો એટલે આપઘાત સિવાય એની પાસે કઈ રહ્યું નથી. જે લોકો ઉત્સવ પ્રેમી ન હોય એ આપઘાત પ્રેમી બને.
આ એનું કારણ છે. અને જેને આપણે મોટિવેશનલ સ્પીકરથી માંડીને સરકાર કહે છે, આરોગ્ય મંત્રાલય કહે છે, કોઈ કામ આવતું નથી સાહેબ. કારણ કે મારા ભીતરના મગજમાં જ મેં એવો લોચો પેદા કર્યો છે કે મને તમારી સહાનુભૂતિ પણ હેલ્પફુલ થઈ શકતી નથી. એટલે સમજણ દરેકે વ્યક્તિગત રીતે આ સમજવું પડે હેમંતભાઈ. બાકીનું હશે તો હું બીજા પાર્ટમાં સમય મળશે તો કહીશ, પણ મારું ઓબ્ઝર્વેશન આ છે કે દરેક માણસે એની મર્યાદામાં રહે તો વધુ સારું થઈ શકે ને આવી દુઃખદ ઘટના ન બને. નિજાનંદ બાપુ, તો જગદીશભાઈ એક કારણ કીધું કે એક સમાજ તરીકે આપણે ખૂબ દંભી છીએ. આપણી એવી સમજણ કહે છે કે દંભના નિવારણના કોઈ ઇન્જેક્શન નથી આવતા. એ ધર્મની આગળ, ધર્મગુરુઓની આગળ એ વ્યક્તિ જાય તો એ આ બધી એપ છે એને કાઢવાનું કામ એ ધર્મ આપણો કરે છે. આપણી સમજણ એવું કહે છે. ધર્મગુરુઓએ 5 સ્ટાર થતા ગયા. મંદિરો, હું માનું છું કે એક ઉનાળો આવે ને ગુજરાતમાં કદાચ કોઈ ગામડું બાકી નહીં હોય જ્યાં પાટોત્સવ ને બીજા જુદા જુદા એ ધર્મના માંડવા ન બંધાતા હોય. ખૂબ બધું થાય છે. જે અત્યારના મંદિરો છે એને પણ સોના ચાંદીના ઢોળ ચડવા માંડ્યા, જે અત્યાર સુધી નહોતું. તો આ બધું તો ખૂબ થઈ રહ્યું છે, છતાંય સમાજ એ સમસ્યાઓથી જૂજી રહ્યો છે. જે સમસ્યાઓથી ધર્મ એ તમને મુક્ત કરાવે, તો એનો જવાબ કોઈ જગ્યાએ નથી જડતો. સુપ્રીમ કોર્ટ સરકારને પૂછે તો સરકાર શું જવાબ આપવાની છે? શું પ્રયત્નો તમે કર્યા? તમે શું રોકી લીધું? કેવી રીતે રોકી લીધું? તો એ શું જવાબ આપશે? હું એ સમજવા માંગુ છું. નિજાનંદ બાપુ. જી, મારો ચહેરો બરાબર દેખાય? જી, દેખાય છે. જી, પહેલો વિષય એ કે વેક્યુમ એટલે કે ખાલીપો ગમે ત્યારે ઉભો થઈ શકે છે. અને એ વેક્યુમ ઈગો હર્ટ્સથી માંડી અને કોઈ પણ બાબતનું હોઈ શકે છે. અને એનું સૌથી મોટું એક ઉદાહરણ આપું જી, તો દેવાદાર તો કદાચ આપઘાત કરી દેશે, કે કોઈ ગેલસામાં આવેલો યુવાન તો આપઘાત કરી બેસે, કોઈ પ્રેમ ભગ્ન થયેલો યુવક આપઘાત કરી બેસે, યુવતી આપઘાત કરી બેસે. પણ ભૈયુજી મહારાજનો કિસ્સો આપણે સાંભળ્યો હશે, મહારાષ્ટ્રના. જી, અને બહુ મોટું નામ અમારા સંતો સમાજમાં અને બહુ મોટું આધ્યાત્મિક ક્ષેત્રમાં એમનું ખૂબ મોટું યોગદાન ભૈયુજી મહારાજ. અને એમણે આત્મહત્યા કરી. તો પ્રશ્ન એ થાય છે કે આત્મહત્યાનું કારણ એ ભીતરથી આત્મબળનો અભાવ છે. હું એને લાંબા ચોડા કોઈ વિવરણમાં નહીં મૂકું. આત્મબળનો અભાવ છે. અને આપે જે વાત કરી એ જ સંદર્ભમાં કહું તો જે કેન્દ્રો અમે હોવા જોઈએ એ અમારા કેન્દ્રોના સ્થાનો છે ને એ બદલાઈ ચૂક્યા છે. અમે ઇકોનોમી તરફ જતા રહ્યા છીએ, ડેમોક્રેસી તરફ જતા રહ્યા છીએ, પ્રદર્શનોમાં જતા રહ્યા છીએ. દર્શન ભૂલાઈ ગયું છે. અને એના કારણે એક વેક્યુમ સર્જાયું છે. અને વેક્યુમને પૂરવા માટે, જયારે વેક્યુમ ઊભું થાય ત્યારે વેક્યુમને પૂરવા માટે ખરેખર હિન્દુ સમાજ પાસે કશું નથી. હું હિન્દુ સમાજ શબ્દ વાપરીશ એટલા માટે કે મુસ્લિમોમાં સૌથી ઓછું આપઘાતનું પ્રમાણ તમને જોવા મળશે. કેમ કે એમનામાં એક વાત ચોક્કસ છે કે જે કંઈ છે અને એ લોકો એક તો સાચું સમજે છે, અને એક તેમના જીવનની એમણે જે એક ચોક્કસ ધર્મમાં આધારિત એક રચના કરી છે એની બહાર નીકળતા નથી. એટલે એમને બહુ ઈગો હર્ટ થતો નથી. એમના પ્રશ્નો ઉભા. સૌથી વધુમાં વધુ ક્રિશ્ચનોમાં પણ આપઘાતનું પ્રમાણ ઓછું છે. સૌથી વધુમાં વધુ જો આપઘાતનું પ્રમાણ હોય તો એ છે એ હિન્દુઓમાં છે. એનું મુખ્ય કારણ એ છે કે ધર્માચાર્યોએ જે પોતાનો ટ્રેક બદલી નાખ્યો અને આધ્યાત્મિક ચેતનાની જે ઉણપ ઉભી થઈ. હું એના સંદર્ભે એક વાત કહું કે સંશોધન આધારિત સમાજ હોય એમાં ક્યારે આપઘાતના પ્રમાણો ન બને. જેમ કે અમેરિકા છે, બ્રિટન છે, જર્મની છે, જાપાન છે. આ સંશોધન આધારિત સમાજો બની ચૂક્યા છે કે ત્યાં સાયન્સને સમાજ સાથે જોડી લેવામાં આવ્યું છે. તેનું સમાજીકરણ થઈ ગયું છે વિજ્ઞાનનું. બીજું શાસ્ત્રોના આધારે એક સમાજ હોય છે. જ્યાં સુધી કમસે કમ શાસ્ત્રોના આધારે સમાજ હોય અને સમાજનું જો શાસ્ત્રીયકરણ થયું હોય તો પણ એને જીવવાનો એક અવસર મળી જાય છે. જેમ કે ખૂબ એવા પહેલા પ્રબળ રીતે માનવામાં આવતું કે ભાઈ ગમે તેવી મુસીબતમાં પણ આપઘાત કરનારનો જીવ સદગતે જતો નથી, અવગતે જાય છે. ભલે આનું કોઈ પ્રૂફ હતું કે નતું, પણ આપઘાત કરવા જનાર વ્યક્તિ પાસે એક મોટું કારણ હતું કે મારો જીવ 84 લાખ યોનિઓમાં ભટકશે અને મારો જીવ અવગતે જશે અને હું હેરાન થઈ જઈશ. એટલે એના કારણે કમસે કમ આપઘાત કરવામાંથી માંડી વાળતો. અને આવા કિસ્સાઓ ઘણા બધા બની ચૂકેલા છે. વિષય એટલો જ બન્યો છે કે જયારે હિન્દુ સમાજ અતિશય રૂઢિઓથી મુક્ત થઈ ગયો છે એ સમયે આધ્યાત્મિક ચેતનાનું વેક્યુમ ઊભું થયું છે. અને આધ્યાત્મિક ચેતનાને પૂરી કરવામાં અમે લોકો અસમર્થ છીએ. હું એમાં સૌથી પહેલા મારી જાતને ઇન્ક્લુડ કરીશ કે અમે લોકો અસમર્થ છીએ. અમે લોકો બદલાઈ ચૂક્યા છીએ. અને
અમારા જે કેન્દ્રોની જરૂરિયાતો છે, જરૂરિયાતો જ આ કારણે છે. અમારે ત્યાં પગ પકડવાની બીજી કોઈ જરૂરિયાત નથી કે માણસ સંસાર જગતમાંથી હારી થાકી અને જયારે એની પાસે કોઈ જીવવાનું બાનું ન બચે તો એનું જવાનું એક જે ઠેકાણું હોય એ એની આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર છે. અને આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર તરીકે આપણે મંદિરો, મઠો, મઠાધીશો અને આશ્રમોને સ્વીકાર્યા છે. એમણે પોતાનું સ્વરૂપ અને સ્ટ્રક્ચર બદલી નાખ્યું છે. એટલે હારેલો થાકેલો વ્યક્તિ, પોતાની હામ ગુમાવી ચૂકેલો વ્યક્તિ, પોતાની પાછળ વિકલ્પો પૂરેપૂરા ખર્ચી ચૂકેલો વ્યક્તિ અને કોઈ વિકલ્પ ન વધવા માટે જયારે પણ કોઈ સાધુ સંતો પાસે બીજે ત્રીજે જયારે કોઈ જાય છે તો એને એમાંથી જયારે કશું નથી મળતું અથવા તો એને એમ લાગે છે કઈ જઈશ તો પણ મારી ફજેતી થશે, ત્યારે એ પોતાનો ઈગો છે એ ઈગોને જાળવી નથી શકતો અને એ આ છે મૃત્યુ તરફ આગળ વધી જાય છે. માત્ર એમાં ઇકોનોમિકલ કારણ હોય જવાબદાર નથી. 100% શેર બજારના નુકસાનોથી માંડીને બાકીની જે ઘટનાઓ બને છે, પણ સૌથી વધારે વેક્યુમ છે મેન્ટલી જેને કહી શકીએ એ ખાલીપો છે. અને ખાલીપો ભરવા માટેનું આપણી પાસે હાલમાં એવું કોઈ કહેતા કોઈ એવું વધ્યું નથી તત્વ કે એવો કોઈ પ્રયોગ વધ્યો નથી કે જેના કારણે આને એના પર બ્રેક મારી શકાય. બાકી જે મોટિવેશનના ખાલી વિચારો છે અને મોટિવેશનના જે ટીવી ઉપર ટેલિવિઝન ઉપર વોટ્સએપ ઉપર જેમ પેલી મોકલી દેશે શું વિચારો એ ટાઈપના છે, એનો કોઈ અસર ઉભી થતી નથી. અસર ઉભી કરવા માટે તમારે સતત કોકના સાથે જોડાયેલા રહેવું પડે છે. છેલ્લે વાત કહી દઉં કે ગુરુ પૂર્ણિમાના દિવસે માણસ હારેલો થાકેલો ગુરુના શરણોમાં જતો. એક વખત વર્ષમાં ગુરુ પૂર્ણિમા આવે અને ત્યાં પોતાની એ વ્યાખ્યા કહેતો, પોતાના પ્રશ્નો કહેતો અને એને કમસે કમ એક એવું જબરજસ્ત આશ્વાસન મળતું અને ઈશ્વરીય આશ્વાસન હતું એમ કે તું છોડી દે બધી ચિંતા, જગતગુરુ સારું કરશે, કાશી વિશ્વનાથ સારું કરશે, ભગવાન પરમાત્મા સારું કરશે, માતાજી સારું કરશે વગેરે વગેરે. હવે એમાંથી પણ ગુરુ પૂર્ણિમા પણ એક ઇકોનોમિકલ કલેક્શનના કેન્દ્રો બની ચુક્યા છે. એના સિવાય વધારે કઈ હોતું નથી. જમણવાર, મંડપો અને ભેટ પૂજા સિવાય ત્યાં કશું હોતું નથી. માણસ પાસે સૌથી મોટું સરનામું ખોવાઈ ગયું છે અને એ સરનામું છે વૈકલ્પિક વ્યવસ્થાનું. એ વિકલ્પો એની પાસે નથી વધ્યા. એ સરનામું ખોવાઈ ગયું છે આધ્યાત્મિક ચેતનાનું અને એના કારણે 100% માણસ પોતાની જાતને છે ને એક અપમૃત્યુ તરફ હોમી જતા છે. એ પોતાને નથી બચાવી શકતો અને એ માર્ગે ચાલી નીકળે છે. ડોક્ટર શુક્લા, તો જેટલા પણ દેશમાં આપઘાત થઈ રહ્યા છે, જે પોલીસ સ્ટેશનમાં બનાવો પહોંચે છે, એ નોંધાય છે અને દેશનો એક આંકડો બને છે. આજે આપણે ગુજરાતની વાત કરીએ છીએ, પણ મેં કીધું કે એક ચિત્ર એવું પણ ઉપસી રહ્યું છે કે કોરોના પછી એ આપણા દેશમાં એ આપઘાતનું પ્રમાણ એ વધ્યું છે. લોકો વધારે આપઘાત કરે છે. કદાચ મે બી એ ફિગર એને કોરોના સાથે જોડે કે ના જોડે, પણ એક પરસેપ્શન એ બની રહ્યું છે કે આફ્ટર કોવિડ એ ખૂબ આ પ્રકારના કિસ્સાઓ બને છે. શું એ સાચું છે? અને એ સાચું છે તો એવું શું થયું છે? લોકોની બીમારી વધી છે કે પછી વાસ્તવમાં લોકો એની નાણાકીય મુશ્કેલીઓથી ઝઝૂમી રહ્યા છે કે પછી સંબંધોમાં કોઈ બહુ મોટો બદલાવ એ છેલ્લા 3-4 વર્ષોમાં થયો છે ને એના કારણે એક વર્ષમાં 2.5 લાખ લોકો એ આપઘાત કરી રહ્યા છે? હેમંતભાઈ, થેન્ક યુ મને બોલાવવા માટે અને બહુ જ સારો મોકો આપ્યો છે. આ જે વિષય છે ને એના સાથે લગભગ હું રોજ જ ઘણા બધા વ્યક્તિઓને મારે મળવાનું થતું હોય છે. સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડર, એટલા નાના નાના બાળકોની અંદર હું ડર જોઉં છું કે એ ડર કેમ છે એમને ખબર નથી અને ક્યાંથી આવે છે ખબર નથી. એવી એક અજાણ્યા વિચારોથી એ લોકો પીડાતા હોય છે કે જેના કારણે સ્કૂલે જવું, હોમવર્ક કરવું, ઓફિસે જવું, કોઈ બીજાની સાથે કમ્યુનિકેટ કરવું, કોઓર્ડિનેશન કરવું અથવા તમારા ફેમિલીમાં તમારા પતિ અથવા પત્નીની વચ્ચેની એક ખુલ્લા મનની વાત, માતા પિતા સાથે ખુલ્લા મનની વાત એક વ્યક્તિ નથી કરી શકતો. કારણ કે એને એક ડર લાગે છે કે મને સામેવાળો વ્યક્તિ કેવી રીતના જજ કરશે, સામેવાળા વ્યક્તિને જો મારાથી બોલાયેલી કોઈ પણ વસ્તુ જો ખરાબ લાગશે તો હું શું અને કેવી રીતના એને હેન્ડલ કરીશ. આ બહુ જ સામાન્ય ડર છે. પણ આનાથી વિશેષ હું તમને 6 પ્રકારના ડર કહું છું જે દરેક માણસની અંદર છે. અને એમાં સૌથી પહેલો ડર છે કે એ ડર છે ડેથ, મરી જવું, મૃત્યુ. બીજો ડર છે માણસનો કે હું ગરીબ થઈ જઈશ તો શું થશે.
ત્રીજો સૌથી મોટો ડર છે એ છે કે બીજા મારી શું વાતો કરે છે અને બીજા મારા વિશે શું વિચારે છે તે બહુ જ મહત્વનું છે એમના માટે. એ શું વિચારે છે પોતાના માટે, પોતે કેવા છે એ સ્વીકાર નથી કરી શકતા, પણ બહારના વ્યક્તિઓનું વેલિડેશન, એક્સેપ્ટન્સ એમના માટે ખૂબ જ મહત્વનું બની જાય છે. એટલે કેવું થાય છે કે મોંઘા ફોન, મોંઘા ઘર, જે જગ્યાએ ના તમે અફોર્ડ કરી શકતા હોય તેમ છતાં તમે રેસ્ટોરન્ટ્સમાં જાઓ, દર સેટરડે સન્ડે તમે બહાર જ જમો છો. તમે એક પણ ખાણીપીણીની જગ્યા તમે અગર બહાર જશો તો તમને દેખાશે કે ભીડથી જ ભરેલી હશે. કારણ એ નથી કે સ્ત્રી કંટાળે છે કે પુરુષને બહાર જવું છે અથવા પુરુષ કંટાળે છે અને સ્ત્રીને બહાર જવું છે. વાત એ છે કે અગર પેલો જાય છે તો હું કેમ નહીં. બીજી વસ્તુ એક ઇનસિક્યોરિટી, મારા ભવિષ્યનું શું. પણ ભવિષ્ય નથી, મેં ભાગ્યું નથી, કોઈએ ભાગ્યું અને કોઈ ગેરંટી નથી હોતી. તમે જેમ કીધું કે કોવિડ પછી આ પ્રશ્નો કેમ વધ્યા, કોવિડ પછી આ પ્રશ્નો વધવાનું સૌથી મોટું કારણ છે આઇસોલેશન. જે ક્વોરન્ટાઇન થઈ જતા હતા લોકો, જે રીતના લોકોના સેકન્ડ વેવની અંદર આપણે જોયા હતા કે એમ્બ્યુલન્સ અને જે રીતના લોકોની ડેથ થઈ છે એ જોઈને ઘણા બધા વ્યક્તિઓના મન થરથરી ઉઠ્યા છે. ઘણા બધા વ્યક્તિઓએ પોતાના બહુ જ નજીકના માણસોને ગુમાવ્યા છે. બહુ જ પોતાના જ ફ્લેટની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ જોયા પછી એમને એક એવો વિશ્વાસ આવી ગયો છે કે આગળ જીવવું અથવા ભવિષ્યમાં જીવવું એટલે બહુ જ અઘરી વસ્તુ છે. અને જ્યારે તમે એક જ વિચારને સતત કર્યા જ કરો તો એ વિચાર તમારી લાગણી બનશે અને તમારો એ લાગણી, તમારો વ્યવહાર બનતા તમને એક સેકન્ડની વાર નહીં કરે. તો સૌથી પહેલું કોઈ બી વ્યક્તિ અગર જો પોતાના ડરને જીતવાનો પ્રયત્ન કરે ને તો પહેલા રોજ રાત્રે એવું પોતાને પૂછવું જોઈએ કે મને શેનાથી ડર લાગે છે. બીજી વસ્તુ, મને વાત કરવાથી ડર લાગે છે તો મારે વાત કરવી જોઈએ. મને કોઈ બીજા વ્યક્તિ મને કેવી રીતના જજ કરે છે એનાથી ડર લાગે છે તો એ કરવું જોઈએ. આર્થિક સંકળામણ છે તો હું કેટલી રીતના મારા કોસ્ટિંગને ઓછા કરી શકું, કેટલું સાદું, સિમ્પલ, સરળ જીવન જીવી શકું, એ મહત્વની વસ્તુ છે. પણ આમાં માનસિકતા બહુ જ, અને ખાલી માનસિકતા જ મોટો રોલ ભજવે છે, જેના માટે ખરેખર દરેક મોટા વ્યક્તિઓએ કામ કરવાની જરૂર છે. નાના એક વ્યક્તિ માટે એક નબળાને દબાવવાની જરૂર નથી, પણ એક નબળાને સાથ આપીને ઉભો કરવાની જરૂર છે. એ પછી ફેમિલી હોય કે ઓફિસના કર્મચારી હોય કે પછી એ નાનું સ્કૂલમાં ભણતું બાળક હોય. નયનભાઈ, તો તમે કોઈ પણ આપઘાતના એ 10 કિસ્સાઓ લો, ચાહે ગુજરાતમાં બને છે કે બીજા કોઈ સ્ટેટમાં બને છે, 10 માંથી 7 કિસ્સાઓ મોટે ભાગે એ આર્થિક મુશ્કેલીઓના કારણે એક પરિવારે આપઘાત કર્યો હોય એવું તમને ખબર પડશે. કોઈક જગ્યાએ બીમારી છે, કોઈક જગ્યાએ સંબંધો છે, પણ મોટા ભાગના કિસ્સાઓ એ આર્થિક સંકળામણના એ થઈ રહ્યા છે. હું એ સમજવા માંગુ છું કે એવું તો શું થઈ ગયું છે કે છેલ્લા 3-4 વર્ષોમાં એ એક માત્ર આર્થિક મુશ્કેલી છે એ લોકોને જીવન ટૂંકાવવા માટેનું સૌથી મોટું કારણ બની રહ્યું છે. એવું તો નહીં હોય કે પહેલા પણ આ પ્રકારની મુશ્કેલીઓ એ પરિવારો પર નહીં આવતી હોય, ગામ પર નહીં આવતી હોય, શહેર પર નહીં આવતી હોય, દેશ પર નહીં આવતી હોય, એવું તો નહીં બનતું હોય. પણ આ અચાનક એવું શું બની રહ્યું છે કે લોકો એ પોતાના જીવનને સમાપ્ત કરવા માંગે છે કારણ કે આર્થિક મુશ્કેલી એના માટે સૌથી મોટું કારણ બની રહ્યું છે? હેમંતભાઈ, તમે વાત બરાબર કરી, પણ હું એમ માનું છું કે આ જે તમે કહો છો એ હમણાં જ વાત નથી. છેલ્લા આપણા ગુજરાતના 3 વર્ષના આંકડા જુઓ ને તો પણ લગભગ દર કલાકે એક ગુજરાતી આપઘાત કરે છે. અત્યારના છેલ્લા 48 કલાકના બી આંકડા જુઓ તો લગભગ એ છે, થોડો વધઘટ થઈ હશે. એટલે શું થયું કે છેલ્લા 3 વર્ષથી પરિસ્થિતિ એ બદલાઈ કે આર્થિક તકલીફો તો છે જ, પહેલા પણ હતી, વધતી રહી છે. કોરોના પછી તકલીફો થોડી વધારે વધી છે અને આપણે જાણીએ છીએ કે બેરોજગારીની તકલીફો આજે કેટલી બધી છે. એટલે કોઈ પણ યુવાનને આજે ભણે તો ભણવાની ફીનો પ્રશ્ન હોય, એ પછી નોકરી મળશે કે નહીં એનો પ્રશ્ન હોય, ભણ્યા પછી અમુક નોકરીઓ કરી ના શકે, અમુક નોકરીઓ એને લાયક હોય નહીં. એ બધી પરિસ્થિતિમાં પાછો બાજુવાળાએ આઈફોન લીધો હોય અને ફેસબુક પર અપલોડ કર્યો હોય કે ભાઈ હું તો હમણાં પરદેશ ફરી આવ્યો. એટલે એ માણસ જયારે હોંગકોંગ જઈને ફોટો પડાવે અને ઇન્સ્ટાગ્રામમાં મૂકે ત્યારે આજુબાજુના લોકોને તો એકદમ નિષ્ફળતાનો અહેસાસ થઈ જાય છે કે હું તો કશું કમાયો જ નથી, મારી તો નોકરી અત્યારે લાગી નથી ને આ બાજુવાળો ભાઈ છે આટલે બધે પહોંચી ગયો. એટલે એક તો દેખાદેખી વધી ગઈ છે કે પરિસ્થિતિ એવી થાય કે લોકો
જે પોતાનું માર્કેટિંગ જે ગણો ને બ્રોશર એવા બધા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકે છે. એટલે એ હકીકત હોય નહીં, ખરેખર એને પણ નાણાકીય તકલીફ હોય એટલી જ હોય. એ ગાડીની પર હાથ મૂકીને ફોન અને પેલા ફોન પર ફોટો પાડ્યો હોય, જે ગાડી એમની પોતાની ના હોય, પણ એકવાર એ મૂકે એટલે બધા દોસ્તોને તો એકદમ સોંપો પડી જાય કે આ માણસે આટલો બધો પ્રોગ્રેસ કર્યો, મેં ના કર્યો. એટલે એક તો એ. બીજો આસ્પેક્ટ એ કે અત્યારે લોકોની એમ્બિશન ધીરે ધીરે વધતી જાય છે. એટલે પહેલા શું, હું ને તમે ગાડી ક્યારે લાવતા હતા? જ્યારે આપણે પૈસા કમાઈએ, થોડી બચત કરીએ. અત્યારે તો પેલું પોસ્ટપોનમેન્ટ ઓફ ગ્રેટિફિકેશન છે જ નહીં કે ભાઈ આપણે જે મેળવવું હોય, કોરોનાના કારણે કદાચ એ બી થયું કે કલ હો ન હો, લાઈફ હોય ના હોય, આજે બધું ભોગવી લો, આજે વાપરી લો. આવકો ઘટી, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં લોકોની જિંદગીઓના ચિતાર આપણને મળવા માંડ્યા, અને આપણી પોતાની જિંદગી જુઓ તો આપણને જેટલા આજનું કરવાના અભરખા છે, અને ખાસ યંગ લોકોને છે, એને ફોન, સ્માર્ટફોન જ જોઈએ, એનાથી વધારે આઈફોન જોઈએ, એને ફરવા માટેની થોડું ટ્રાવેલવાળી વાત જોઈએ, અને નોકરીના પોતાના ઠેકાણા હોય નહીં. એટલે આ એસ્પિરેશન લેવલ બહુ વધી ગયા, લોનો મળવા માંડી ઇઝીલી. એટલે હમણાં જ મારે ઇનફેક્ટ આજે જ એક બીજા ચેનલના એન્કરનો ફોન આવ્યો મને કે મારે તકલીફ એ છે કે લોન લીધી છે ઘરની, અને હવે હપ્તા ભરવામાં થોડી તકલીફ છે, અને નોકરી જતી રહેશે તો હું શું કરીશ? મને કે મારા પીએફમાંથી પૈસા ઉપાડીને હોમ લોનમાં ભરી દઉં, કારણ કે મારે ઈએમઆઈ ની તકલીફો છે. હવે આ માણસને જો આટલી બધી તકલીફ હોય, મારી જોડે વાત કરી શક્યો, અને મારી જોડે વાત કર્યા પછી થોડી પરિસ્થિતિ જોઈ તો એને હળવાશ અનુભવાય. પણ બધા લોકો પાસેથી તો કોઈ વાત કરવા નથી હોતું. એટલે શું, તમારે ફેસબુક પર છે મિત્રો, પણ ફેસ ટુ ફેસ કેટલા મિત્રો છે? મારી આગળના બેને જેમ વાત કરી એમ તમારે સામાજિક જે સપોર્ટ એકબીજાનો હોય એ નથી. તમે પોતે સેવિંગ કર્યા પછી કોઈ ખર્ચા કરો એ નથી. તમારે તો આજે ને આજે કરવા પડે છે. આજુબાજુની પિયર પ્રેશર એટલું બધું છે, કારણ કે તમને લાગે છે કે બધા લઈ ગયા અને તમે રહી ગયા. આ બધા પરિબળો ભેગા થાય ત્યારે માણસને સાવ હતાશા ઘેરી વળે છે, અને ત્યારે વાત કરવા માટે કોઈ હોતું નથી. ઈએમઆઈના ચેકો આપેલા હોય છે, નોકરી છૂટવાના આરે હોય છે, બોસ એકવાર ધમકાવે ત્યારે માણસ એટલો ડિપ્રેશનમાં જતો રહે છે કે કાલે છોડી દેશે નોકરી બને તો હું શું કરીશ? આ બધી પરિસ્થિતિમાં એવા પાછા મામા, કાકા, ભાઈ બી નથી કે જે તમને સપોર્ટ કરે. એવા સંબંધો નથી રહ્યા. પહેલા તો એ હતું કે ભાઈ ફાઇનાન્શિયલ તકલીફમાં મારીને તમારી પાસે 10 માણસો તો એવા હોય જે આપણા ખભે હાથ મૂકીને કે તું ચિંતા ના કરતો યાર, તું 2-3 વર્ષ નહીં કમાય તો હું જ બેઠો છું. એ ફેમિલી સપોર્ટ, એ દોસ્તોનો સપોર્ટ, એ બધો ઘટતો જાય છે. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં છે, એની પાસે પૈસા નહીં મંગાય, તરત બંધ કરી દેશે ફોન, તરત તમને અનફ્રેન્ડ કરી નાખશે. આ બધી સામાજિક પરિબળો, કથળતી આર્થિક પરિસ્થિતિ, લોકોની વધતી અપેક્ષાઓ, લોન અને નાણાંની ઇઝી અવેલેબિલિટી, જેના કારણે તમે એકવાર પૈસા લઈ તો લો પણ પછી લોન શાર્ક તમને ઘેરી વળે. આ બધી પરિસ્થિતિમાં માણસ પાસે આપઘાત કરવા સિવાય કોઈ ઉપાય રહેતો નથી. બહુ સાચું. એક બ્રેક લઈશું, પણ એ પહેલા તમને જે સવાલ અમે પૂછ્યો હતો તમારા મત માટે કે આપઘાતના વધતા બનાવ, આર્થિક સામાજિક ભારણ એ ખરેખર વધ્યું છે કે કેમ? 89% લોકો એ હા પાડે છે કે ખરેખર એ આર્થિક અને સામાજિક ભારણ વધ્યું છે. 11% લોકોને એ કોઈ બીજું કારણ લાગે છે. એક બ્રેક લઈએ અને બ્રેક પછી પાછા આવીશું. બ્રેક પછી સ્વાગત કરું છું આપનું મહામંથનમાં. જગદીશભાઈ, તમારે સેકન્ડ પાર્ટમાં કંઈક કહેવાનું હતું અથવા પહેલી વારમાં કંઈક રહી ગયું હતું, તમે એ વાતની શરૂઆત કરો, પછી હું એક સવાલ પૂછું. જગદીશભાઈ, બસ સવાલ તો એટલો જ કહેવાનો હતો કે કોઈ મોટિવેશનલ સ્પીકર કે કોઈ સાધુ સંત કે કોઈ મનોચિકિત્સક કે આ કાંઈ ખપ લાગવાનું નથી. દરેક વ્યક્તિએ હવે પોતે જ પોતાનું જે છે એ જીવન કઈ રીતે જીવવું એ જો નક્કી કરશે તો જ એનો મેળ પડવાનો છે. પારકી આશ સદા નિરાશ. કારણ કે કોઈ ડિબેટ આપણે કરીએ, ઠીક છે, આપણી વાતો વરો પડે એમ છે, એમાં કઈ વાંધો નહીં, પણ સવાલ એટલો છે કે જો કોઈ માણસો એમ માનતા હોય કે આ બધું જે છે એ ડિબેટથી અથવા તો કોઈ સારા મોટિવેશનલ સ્પીકરથી થાય તો સંભવ નથી. દરેકે વ્યક્તિએ સમજી લેવું કે પોતાની જાત ઉપર જ કંટ્રોલ રાખશો તો જ તમારો મેળ પડવાનો છે. અને બીજું, વાસ્તવિકતાને સ્વીકારો એટલે સમાધાન પૂરું થઈ ગયું સાહેબ.
તમે કે હું મારી જે મર્યાદા છે એને જરાય ઉજાગર કરવામાં છોછ ન અનુભવો એટલે તમારે લેશ માત્ર શરમ કે લેશ માત્ર આવા અઘટિત કૃત્ય કરવા નહીં પડે. બે ઘડી ભલે સમાજ તમને કદાચ વામણો કે નાનો માની લે તો પણ તમારો અંતે જય થવાનો છે. એટલે કહું છું કે આપણે બધા જ માનસિક રોગી થતા જાય છે કારણ વગરના. એને બદલે આપણે જે રીતે શારીરિક છે એમ આનંદ મંગળ કરીએ છીએ, નેચરલ ઘરમાં વડીલોની ને કોઈની હાજરીને આપણે લોકો એમ માનીએ છીએ કે આપણે આપણી સ્વતંત્રતા ગુમાવીએ છીએ, એ ભૂલ છે. વડીલો હોય, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, ધીરજથી, કારણ કે વડીલો તમને જે ઠપકો આપે છે એ સમજીને આપે છે અને એકબીજાના ભેરે તમે રહ્યો તો કંઈક નિવેડો પણ આવે. આપણે બધા શું છે, ફૂટી જઈએ છીએ બોમ્બની જેમ, કારણ કે કોઈને કહેવા યોગ્ય રહ્યા નથી, કોઈની સાથે એવા સંબંધ નથી રહ્યા. એ જે એકાંકીપણું ટોળામાં જે ટોળામાં પણ એકલા હોવાનું આપણી જે વાત છે એ આપણને અંતે આત્મહત્યા તરફ લઈ જાય છે. એટલે બિલકુલ ખુલ્લા દિલે લોકોને કહો અને બિલકુલ આપણી જે વાસ્તવિકતા છે, વરવી વાસ્તવિકતા, એને તમે જીવી બતાવો તો મરવું નહીં પડે. હેમંત ડોક્ટર શુક્લા, એક મેં રિપોર્ટ વાંચ્યો હતો કે હત્યા અને આત્મહત્યા આ બંનેમાં એક લગ્ન પછીના સંબંધો પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. પણ એ શોકિંગ વાત એ હતી એમાં કે સ્ત્રીઓમાં એ પ્રમાણ વધી રહ્યું છે અને એના કારણે હત્યાઓ પણ થઈ રહી છે અને આત્મહત્યાઓ પણ થઈ રહી છે. હું એવું સમજુ છું કે મનચલા એ પુરુષો વધારે છે, પણ એ રિપોર્ટ મને એવું કહેતો તો મને એવું થયું કે તમારી પાસે એ પ્રશ્નો આવતા હશે. હું એ વાતને સમજવા માંગુ છું કે હકીકત છે શું વાસ્તવમાં. જો વાસ્તવિકતા સ્વીકાર કરવી હોય ને તો સૌથી પહેલા એ સ્વીકાર કરવું પડશે કે એક પિતાનો એક પુત્રી સાથેનો જે સંબંધ છે ને એ બહુ જ મહત્વનો સંબંધ છે. હવે હું તમને એક વસ્તુ કહું, એક હમણાં જ એક બુક વાંચતી હતી, એબ્સન્સ ફાધર ઇન ડોટર્સ લાઈફ. એ બુકમાં બહુ જ સરસ રીતના એક સાયકોલોજીસ્ટે રિસર્ચ કર્યું છે અને જે રિયલ પેશન્ટ્સ છે એના ઉપર એમનું રિસર્ચ છે કે એબ્સન્સ ફાધર એટલે કે એક માણસ કે જે પિતા તરીકે એમના એક પુત્રી ઉપર એક હદથી વધારે એમનો પેલું કહેવાય ને કે એક હક હોય અથવા એમની એક ઈચ્છા હોય કે તું આ કર, તું આવું કર, પેલું કર, અથવા ઇમોશનલી એ પ્રેઝન્ટ ના હોય જ્યારે એને જરૂર હોય. બીજું કે એક પુત્રી તરીકેનો એક સ્વીકાર ના હોય કે હા મને એક ડોટર છે એવો એક સ્વીકાર ના હોય. ત્યારે એ ડોટર એ જે પ્રેમ, જે પિતાનો એને પ્રેમ નથી મળતો એ ત્યારે બહાર શોધે છે અને ત્યારે એ એક પતિના સ્વરૂપમાં એ પ્રેમને શોધતી હોય છે, પણ એને પોતાને પણ આ વસ્તુની ખબર હોતી નથી. આપણું ચાઇલ્ડહુડ, આપણું બાળપણ, આપણા બાળપણના બનેલા અનુભવો આપણા મગજ પર અંકિત થઈ જ જાય છે. તમે કેટલા પણ પુસ્તકો વાંચી લો, કેટલું પણ તમે ઇન્ટ્રોસ્પેક્શન કરી લો, જ્યાં સુધી તમારા મનમાંથી પોતાના વિશેની માન્યતા તમે બદલો નહીં ત્યાં સુધી વિચાર બદલી શકાતા નથી. વ્યવહાર તો બહુ જ દૂરની વસ્તુ રહી, આચાર અને વ્યવહાર આખા અલગ જ વસ્તુ થઈ જાય છે. આ એક સામાન્ય વસ્તુ કહું, તમે જે ખાઓ અને એવો અડકાર આવે, જેવું અન્ન એવો અડકાર, આ એના જેવો પ્રશ્ન છે. જે તમે વાત કરો છો ઇન્ફિડેલિટી ઇશ્યુઝ બહુ જ વધી ગયા છે, કારણ કે એક જ સંબંધમાંથી માણસને સંતોષ નથી મળતો. ઇમોશનલ વોઇડ ફિલિંગ એને કહેવાય કે જેમાં માણસ માનસિક અને લાગણીથી ક્યાંક ખાલીપો મહેસૂસ કરતો હોય, એક જગ્યા ભરવાની કોશિશ કરે છે. જ્યારે હત્યા કરે છે ને ત્યારે હત્યા એટલે થાય છે કારણ કે એ સામેવાળી વ્યક્તિની અંદર એ જે વ્યક્તિત્વ જુએ છે એ એને પસંદ નથી. જે વ્યક્તિત્વનો અનુભવ એ પહેલા કરી ચૂકેલી છે. બીજી વસ્તુ, એ જ્યારે પોતે આત્મહત્યા કરે છે ત્યારે એ પોતાની અંદર એ વ્યક્તિત્વને જુએ છે જે એને પસંદ નથી, એટલે એ પોતાની આત્મહત્યા કરે છે. સર, ડર, વિચાર કે વ્યવહાર કે આર્થિક કે સંબંધ કંઈ પણ નામ આપી દો, માણસને માત્ર અને માત્ર સમજવાની જરૂર છે કે મારા વિચારો સાથે માત્ર મારે જ ડીલ કરવું પડે, બહારથી કોઈ વ્યક્તિ આને ડીલ નથી કરી શકતું. બીજી વસ્તુ, જો તમે રોજ જ સારા વિચારો વાળા ઓડિયો ટેપ્સ અથવા તો ખરેખર જો યુટ્યુબ ચેનલ્સમાં ખરેખર સારા મોટિવેશન સ્પીકર છે, સારા સાયકોલોજીસ્ટ છે જે તમને જીવન કેમ જીવવું ને એ શીખવાડે છે. હું એવું નથી કહેતી કે એ લોકો બધી રીતના 100% સાચા હોય છે, પણ એમની વાણી એટલી તો સારી હોય છે કે જે તમારા હૃદયને સ્પર્શી જાય અને તમને કયા ટાઈમે ચેન્જ થઈ શકો છો ને એ તમને પણ ખબર નથી હોતી. એ તમારે રોજ જ કરવી જ જોઈએ. રોજ સવારે 15 મિનિટ 20 મિનિટ આપવી જ જોઈએ. રોજે પોતાને એક પ્રશ્ન કરવો જોઈએ કે મેં જે આજે કર્યું, શું એ મેં જે કર્યું છે એ જે મને બનવું છે એ સુધી મને લઈ જાય છે? અગર મને નથી લઈ જતું તો હું ક્યાંક ખોટું કરું છું.
જો તમે કોઈ સંબંધમાં જઈ રહ્યા છો, તમને એવું લાગે છે કે આ સંબંધ ખરેખર હવે મને એક વધારે નીચે લઈ જાય છે, દબાણ થાય છે, એ સંબંધમાં તમે ચોખ્ખી વાત કરી શકો છો અને એ સંબંધને તમે એક સારા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એન્ડ પણ આપી શકો છો. એના માટે આવી વસ્તુઓને સ્વીકાર કરવાની જરૂર નથી. અને ત્રીજી મહત્વની વસ્તુ, મારા કરતા, પોતાના કરતા બીજાની ઉપરની અપેક્ષાઓ માત્ર 0 જ હોવી જોઈએ, કારણ કે આપણે કોઈનું મન મગજ બદલી શકતા નથી. માત્ર અને માત્ર આપણો કંટ્રોલ આપણી બોડી, આપણા વિચાર અને આપણા વ્યવહાર અને વર્તન ઉપર જ છે. બહુ સાચું. તો આપણે કાયમ એવું કહીએ છીએ કે કોઈ પણ પ્રશ્ન છે એનું સમાધાન છે, પ્રશ્ન છે તો એનો જવાબ પણ છે. પણ જો એ સામૂહિક પ્રશ્ન હોય તો હું માનું છું કે એની માટે સામૂહિક પ્રયત્નો થવા જોઈએ. રાજ્યના પ્રશ્નો છે તો રાજ્યના સ્તરે થવા જોઈએ, ગામના સ્તરે છે તો ગામના થવા જોઈએ, કુટુંબના સ્તરે એ પ્રશ્નો છે તો એ પણ સમાધાન થવા જોઈએ. આપણી એવી અપેક્ષા છે ને આપણે એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ. નયનભાઈ, ડોક્ટર શુક્લા, જગદીશભાઈ અને નિજાનંદ બાપુ, ચારે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.